નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને મોટી ખબર સામે આવી રહી છે। અમારા ન્યૂઝ દ્વારા મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે પ્રશાસન હરકતમાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ અમારા પ્રતિનિધિ અને જાગૃત નાગરિકો દ્વારા પાણી પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને બીજા જ દિવસે વિભાગ દ્વારા પાઇપલાઇન લીકેજ શોધી રિપેરિંગ અને પંચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગામમાં છેલ્લા 4 વર્ષથી ગંદા પાણીની સમસ્યા યથાવત હતી, જેના કારણે ગ્રામજનો ભારે પરેશાન હતા। હાલમાં શરૂ કરાયેલા કામને લઈને ગામમાં ચર્ચા ચાલી રહી છે કે માત્ર પંચર બનાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીની આવક સંપૂર્ણપણે બંધ થશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે। ફિલહાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે, પરંતુ આ કામગીરી કેટલા પરિણામકારક સાબિત થશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને મોટી ખબર સામે આવી રહી છે। અમારા ન્યૂઝ દ્વારા મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે પ્રશાસન હરકતમાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ અમારા પ્રતિનિધિ અને જાગૃત નાગરિકો દ્વારા પાણી પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને બીજા જ દિવસે વિભાગ દ્વારા પાઇપલાઇન લીકેજ શોધી રિપેરિંગ અને પંચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગામમાં છેલ્લા 4 વર્ષથી ગંદા પાણીની સમસ્યા યથાવત હતી, જેના કારણે ગ્રામજનો ભારે પરેશાન હતા। હાલમાં શરૂ કરાયેલા કામને લઈને ગામમાં ચર્ચા ચાલી રહી છે કે માત્ર પંચર બનાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીની આવક સંપૂર્ણપણે બંધ થશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે। ફિલહાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે, પરંતુ આ કામગીરી કેટલા પરિણામકારક સાબિત થશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા।